નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસની કથા સાંભળવાના છીએ. સાથે જ આ દિવસે શું કરવું શું ન કરવું અને તેની મહાત્મય કથા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસની અમાસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો આવો સૌપ્રથમ આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળીએ અને એ પછી આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા અને આ દિવસે શું કરવું શું ન કરવું અને ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શંકર ભગવાન કી જય. પ્રાચીન સમયમાં એક નગરમાં દેવસ્વામી નામના એક વિદ્વાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્ની ધનવતી પણ ખૂબ જ સદાચારી અને ધાર્મિક સ્વભાવની હતી. તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતી. પુત્રી અત્યંત સુંદર, સંસ્કારી અને ગુણવાન હતી. માતા પિતા તેની યોગ્ય વયે લગ્ન કરાવવા માગતા હતા. એક દિવસ એક વિદ્વાન જ્યોતિષી તેમના ઘરે આવ્યા. બ્રાહ્મણે પુત્રીની કુંડળી બતાવી અને તેના ભવિષ્ય વિશે પૂછ્યું. જ્યોતિષીએ કુંડળી જોઈને ગંભીર સ્વરે કહ્યું કે આ કન્યા ખૂબ જ ભાગ્યશાળી છે, પરંતુ તેના લગ્ન થતાં જ તેના પતિના મૃત્યુનો યોગ છે. તેથી તે લગ્ન પછી તરત જ વિધવા બની જશે. આ વાત સાંભળીને માતા પિતા પર જાણે આપ તૂટી પડ્યું હોય તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. પુત્રીએ પણ આ વાત સાંભળી અને દુઃખી થઈ ગઈ, પરંતુ તેણે ધીરજ રાખી અને ભગવાન પર વિશ્વાસ રાખ્યો. થોડા સમય પછી એક સિદ્ધ મહાત્મા તેમના ઘરે આવ્યા. બ્રાહ્મણે પોતાની પુત્રીની સમસ્યા તેમને જણાવી અને મહાત્માએ ધ્યાનમાં બેસીને કહ્યું કે આ દોષ દૂર થઈ શકે છે. સિંહલ દ્વીપમાં સોના નામની એક પવિત્ર અને પતિવ્રતા ધોબણ રહે છે. તેણીએ સોમવતી અમાસના અનેક વ્રત કર્યા છે અને અખૂટ પુણ્ય એકત્ર કર્યું છે. જો તે તમારી પુત્રી પર પ્રસન્ન થઈને પોતાના પુણ્યનું દાન કરશે તો આ વૈધવ્ય યોગ દૂર થઈ જશે. આ સાંભળીને બ્રાહ્મણની પુત્રી સોના ધોબણને મળવા માટે નીકળી પડી. લાંબી મુસાફરી કરીને તે સિંહલ દ્વીપ પહોંચી, પરંતુ તેણે પોતાની ઓળખ આપી નહીં. તે દરરોજ વહેલી સવારે ઉઠીને સોના ધોબણના ઘરનું આંગણું સાફ કરતી, વાસણ ધોતી, કપડાં ગોઠવતી અને ઘરના અન્ય કામો કરી દેતી. સોના ધોબણ આશ્ચર્યમાં પડી ગઈ કે રોજ કોણ આ બધા કામ કરી જાય છે. એક દિવસ તેણે છુપાઈને નજર રાખી. તેણે જોયું કે એક અજાણી યુવતી આ બધા કામ કરી રહી છે. ધોબણે તેને પ્રેમથી બોલાવીને પૂછ્યું કે બેટી, તું કોણ છે અને મારા માટે આટલી સેવા શા માટે કરે છે? ત્યારે યુવતીએ પોતાની સંપૂર્ણ કથા કહી સંભળાવી. તેણે કહ્યું કે મારા લગ્ન થતાં જ મારા પતિના મૃત્યુનો યોગ છે. મહાત્માએ કહ્યું હતું કે આપના પુણ્યથી જ મારું કલ્યાણ થઈ શકે છે, તેથી હું આપની સેવા કરવા આવી છું. આ સાંભળીને સોના ધોબણની આંખમાં કરુણાના આંસુ આવી ગયા. તેણીએ કહ્યું કે બેટી, તારી નિષ્ઠા અને સેવાને હું વ્યર્થ નહીં જવા દઉં. થોડા સમય પછી યુવતીના લગ્નનો દિવસ આવ્યો. સોના ધોબણ પણ બ્રાહ્મણના ઘરે પહોંચી. વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ શરૂ થઈ, પરંતુ જેમ 7 ફેરા પૂર્ણ થયા તેમજ વર અચાનક બેભાન થઈ ગયો અને તેના પ્રાણ નીકળી ગયા. લગ્ન મંડપમાં હાહાકાર મચી ગયો. બધા લોકો રડવા લાગ્યા. ત્યારે સોના ધોબણ આગળ આવી. તેણે ભગવાન વિષ્ણુને મહાદેવનું સ્મરણ કર્યું. પછી પોતાના જીવનભરના સોમવતી અમાસના વ્રતો, પીપળા પૂજન અને પતિવ્રતાના પુણ્યફળ તે યુવતીને અર્પણ કર્યું. પુણ્યના પ્રભાવથી ચમત્કાર થયો. મૃતવરના શરીરમાં ફરી પ્રાણ આવ્યા. તે બેઠો થઈ ગયો અને સમગ્ર સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. બધાએ ભગવાનનો મહિમા ગાયો. પરંતુ પોતાના પુણ્યનું દાન આપવાના કારણે સોના ધોબણના પોતાના પતિના પ્રાણ સંકટમાં આવી ગયા. જ્યારે તે પોતાના ઘરે પરત ફરી ત્યારે તેને ખબર પડી કે તેના પતિ મૃત્યુ શૈયા પર છે. સોના ધોબણે તરત જ ભગવાનનું સ્મરણ કર્યું. તે પીપળાના વૃક્ષ પાસે ગઈ. તેણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરી, જળ અર્પણ કર્યું અને સોમવતી અમાસનું કઠોર વ્રત કર્યું. તેણીની અખંડ શ્રદ્ધા
પતિ ભક્તિ અને સોમવતી અમાસના વ્રતના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનની કૃપાથી તેના પતિને પણ પુનઃ જીવન પ્રાપ્ત થયું. ત્યારે આકાશવાણી થઈ કે હે સોના, તારી પતિવ્રતા શક્તિ, સેવા, દયા અને સોમવતી અમાસના વ્રતથી અમે પ્રસન્ન છીએ. આજથી જે કોઈ ભક્ત સોમવતી અમાસના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે, પીપળાનું પૂજન કરશે, ભગવાન વિષ્ણુ અને શિવજીની આરાધના કરશે અને આ કથાનું શ્રવણ કરશે, તેના તમામ દુઃખો દૂર થશે, પિતૃઓ પ્રસન્ન થશે અને તેને સુખ, સમૃદ્ધિ તથા અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થશે. ત્યારથી સોમવતી અમાસનું વ્રત અત્યંત પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન, પિતૃ તર્પણ, દાન, જપ, તપ અને ભગવાન વિષ્ણુ શિવની આરાધના કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સુહાગણી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય અને સૌભાગ્ય માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. હે પ્રભુ, તમે જેવી રીતે તે સૌના ધોબણને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શંકર ભગવાન કી જય. મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન, પિતૃ તર્પણ, દાન અને ભગવાનના નામનું સ્મરણ કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ દિવસે કરેલા સત્કર્મનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે અને પૂર્વજો પોતાના વંશજોના કલ્યાણ માટે આશીર્વાદ આપવા આવે છે. તેથી આ દિવસે પીપળાને જળ અર્પણ કરવું, તર્પણ વિધિ કરવી, તેમના નામે દાન પુણ્યનું કાર્ય કરવું, ધાર્મિક કાર્યો કરવા જોઈએ. પરણી સ્ત્રીઓ માટે પણ આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. પીપળાના વૃક્ષનું પૂજન અને પ્રદક્ષિણા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે, પતિને દીર્ઘાયુષ્ય મળે છે અને પરિવારની સુખ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે. પુરુષોત્તમ માસ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે, એટલે આ મહિનો સામાન્ય માસ કરતાં વધુ પવિત્ર માનવામાં આવ્યો છે. જ્યારે સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસનો સંયોગ બને છે, ત્યારે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને પિતૃઓની કૃપા એકસાથે પ્રાપ્ત થવાનો શુભ અવસર મળે છે. આ દિવસે કરેલું એક મંત્ર જપ પણ અનેક ગણું ફળ આપે છે. કહેવાય છે કે જે લોકોને પિતૃદોષ હોય, આર્થિક મુશ્કેલી હોય, વારંવાર અવરોધો આવતા હોય, કુટુંબમાં કલેશ હોય કે માનસિક અશાંતિનો અનુભવ થતો હોય, તો તેમના માટે આ દિવસ વિશેષ લાભદાયક ગણાય છે. આજે ગરીબોને ભોજન કરાવવું, ગૌ સેવા કરવી, તુલસી પૂજન કરવું, ગીતાજીનો પાઠ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, શક્ય હોય તો ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા લક્ષ્મીનું પૂજન કરવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. ઘર આસપાસ કે મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈ પીપળાને જળ અર્પણ કરવું. કાચા દૂધ, જળ, કાળા તલ અને ફૂલ અર્પણ કરીને તેની પરિક્રમા કરવી. પરિક્રમા દરમિયાન ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ કરવો. ઘરના મંદિરમાં પણ ભગવાન શ્રી હરિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો, શ્રીમદ ભાગવતનો પાઠ કરવો. સાંજે તુલસીજી અને પીપળા પાસે પણ દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે ઘરના પાણિયારે અથવા જે પાણી ભરેલું માટલું રાખતા હોઈએ ત્યાં પૂર્વજોના સ્મરણ સાથે દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. કાળા તલ, જળ અને કુશ વડે તર્પણ કરવાથી પણ પિતૃદોષની શાંતિ થાય છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવું, ખાસ કરીને માતા પિતા, ગુરુજનો અને વૃદ્ધોનું અનાદર કરવું નહીં. માંસાહાર, દારૂ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવું નહીં. ખોટું ન બોલવું, છેતરપિંડી ન કરવી, કોઈને દુઃખ પહોંચાડવું નહીં.
પીપળાના વૃક્ષને નુકસાન ન પહોંચાડવું, તેની ડાળી ન કાપવી કે તેના પાન પણ આજે તોડવા નહીં. આ દિવસે શક્ય હોય તેટલો સમય ભગવાનના નામ સ્મરણ, જપ, ભજન અને સત્સંગમાં પસાર કરવાનો. કેમ કે પવિત્ર પુરુષોત્તમ માસ 3 વર્ષે એક વખત આવે છે અને આજે આ પવિત્ર પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ છે. તો આજે શક્ય તેટલો સમય આપણે ભગવાનને આપીને તેમનું નામ સ્મરણ કરી લઈએ. ઘણા લોકો આજના દિવસે વ્રત પણ કરતા હોય છે. તો આ એક દિવસનું આજે વ્રત કરવામાં આવે છે. આજે સવારે સૂર્યોદયથી બીજા દિવસ સૂર્યોદય સુધી આ વ્રત કરવાનું હોય છે કે જેમાં ઉપવાસ પણ કરી શકાય અને એક ટાઈમ ભોજન લઈને એકટાણું પણ કરી શકાય છે. આજના દિવસે કુબેર ભંડારી મહાદેવનું દર્શન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે. કહેવાય છે કે અમાસના દિવસે જો કુબેર ભંડારી મહાદેવના દર્શન થઈ જાય તો અખૂટ સંપત્તિના આશીર્વાદની પ્રાપ્તિ થઈ જાય છે. તો આપના જો ગામ શહેરમાં કુબેર ભંડારી મહાદેવનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું, અથવા તો અમારું વોટ્સએપ ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય તીર્થ સ્થળોના દર્શન કરાવીએ છીએ અને અમાસના દિવસે ખાસ કુબેર ભંડારી મહાદેવના પણ દર્શન કરાવીએ છીએ. તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, એટલે આપને તે ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ કથા સાંભળી હશે. તો જે લોકોએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હોય તેણે વ્રતના પારણાના સમયે વનેડાની વાર્તા પણ સાંભળવાની હોય તેનો વિડીયો અમારી ચેનલમાં અલગથી મૂકેલો છે, તે આપ સાંભળી શકો છો. અને આ પુરુષોત્તમ માસ વ્રતના પારણા કેવી રીતે કરવા તેની વિધિ અને નિયમનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે, તે પણ આપ જોઈ શકો છો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.